જેની અંદર આવ્યા, પોતાના રાજમહેલમાં આવ્યા, રાજમહેલમાં આવીને પોતાનો મુગટ ઉતાર્યો. જેવો મુગટ ઉતાર્યો એટલે એને સમજાણું કે ઓહો, મેં તો બહુ ભયંકર ભૂલ કરી નાખી. અમારા કુળમાં ક્યારેય કોઈ બ્રાહ્મણોનું અપમાન નથી કર્યું ને મારાથી તો ભયંકર અપમાન થયું. એનું પણ કારણ છે, યાદ રાખજો કે તે દિવસે પરીક્ષિતજી મહારાજે જે મુગટ પહેર્યો હતો ને, એ મુગટ એક જ દિવસ પહેર્યો હતો અને એ મુગટ હતો જરાસંઘનો. આ ઘટના ઘટીને આગલે દિવસે પરીક્ષિતજી મહારાજ પોતાના રાજમહેલની અંદર બધા જે ખજાનાઓ હતા એ જોતા હતા. એમાં એક બહુ જબરજસ્ત પેટી હતી. આ પેટી ખોલો, તાળું માર્યું મોટું, કારણ કે ભગવાન કૃષ્ણે ભીમના કહેવાથી જરાસંઘને મારીને ભીમે કીધું કે આ મુગટ બહુ સરસ છે, લઈ લ્યો. પણ એનો પુત્ર સહદેવ હતો, એને ના પાડી કે ના, મારા પિતાનો મુગટ મારે જોઈએ. રડતો હતો છતાં પણ એની પાસે આંચકી લીધો, લઈ લીધો, પણ ભગવાને કોઈને પહેરવા દીધો નહીં. આ પેટીમાં બંધ કરીને મૂકી દીધો. પરીક્ષિતજી મહારાજની વાતની ખબર નહોતી. ફરતા ફરતા ત્યાં આવ્યા, એ તાળું તોડાયું, ખોયલું જબરજસ્ત મુગટ, અને વિચાર કર્યો કે આવો દિવ્ય મુગટ અત્યાર સુધી ક્યાં હતો. એમ કહીને જેવો મુગટ ધારણ કર્યો અને કળિયુગને પ્રવેશ કરવાનો સમય મળી. પરીક્ષિતજી મહારાજે સ્થાન આપ્યું હતું. અને જેવો એટલે તરત જ વિચાર આવ્યો કે હું મૃગચર્યા કરવા માટે જાઉં, વનમાં શિકાર કરવા માટે. મુગટ ઉતાર્યો, ખબર પડી બહુ ભયંકર મારાથી ભૂલ થઈ. આ બાજુ સમીક ઋષિના પુત્ર હતા, નાનું એવું બાળ, 6 વર્ષ, અને નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા બાળકો. કોઈ હતું નહીં. એટલે એક બાળકે દોડીને સમાચાર આપ્યા કે ભાઈ, તમારા પિતા છે સમીક ઋષિ, એનું રાજાએ અપમાન કર્યું છે અને ગળામાં મરેલો સર્પ નાખીને ત્યાંથી નીકળી ગયો છે. આમ જ્યાં કીધું એટલે બાળકને એટલો બધો ક્રોધ આવ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં હાથમાં પાણી લીધું અને હાથમાં પાણી લઈને શાપ આપ્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગારમ ઓદિતો મે તદ્રુહમ. ઇતિ લંઘિત મર્યાદમ, હે રાજા, તારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે અને તક્ષક સપ્તમે હની, આજથી 7મા દિવસે તને તક્ષક નાક કરડશે અને એનાથી તારું મૃત્યુ થશે. જા, મારા પિતાનું અપમાન તે સર્પથી કર્યું છે, જા તને 7મા દિવસે સર્પ કરશે. ભયંકર સાપ અપાયો. બાળક દોડતો દોડતો પોતાના ઘરે આવ્યો, આશ્રમમાં આવ્યો. પોતાના પિતાને જોઈને રડવા લાગ્યો. સમીક ઋષિની આંખ ખુલી ગઈ. જોયું સર્પ પડેલો છે, લઈને નાખી દીધો. અને બાળકને પૂછ્યું શા માટે રડે છે. ત્યારે બધા લોકો કીધું કે આ નહીં, આ રીતની ઘટના ઘટી છે. એ સમયે સમીક ઋષિ આંખ બંધ કરીને જોયું. જોતા હવે સમીક ઋષિ પોતાના પુત્રને બહુ ખીજાણા છે. એ દીકરા, તે બહુ મોટી ભૂલ કરી છે. તારી નહીં, મારી જ ભૂલ છે. એટલી નાની ઉંમરમાં મેં તને આ બ્રહ્મજ્ઞાન આપ્યું, એ જ ખોટું છે. તને ખબર છે એ રાજા કોણ હતો? કારણ કે સમીક ઋષિને બધી ખબર હતી કે ઘટના હું કામ ઘટી. સમીક ઋષિ કીધું બાળકને કે તને ખબર નથી કે હવે ભારત ભૂમિની અંદર આવો પ્રામાણિક રાજા હવે થવાનો જ નથી. જે રાજા થશે ને એ બધા ધર્મદ્રોહી થવાના. આવો ધાર્મિક રાજા હવે નહીં થાય. એક નાની એવી ભૂલના કારણે કે આટલો ભયંકર શ્રાપ આપી દીધો. એક નાની એવી ભૂલ છે એની. આવો રાજા પ્રજાને મળવો ને, એ પણ પ્રજાનું સદભાગ્ય હોય તો જ આવો રાજા મળે, બાકી મળે નહીં. પ્રજાનું જ્યારે ભાગ્ય ઉદય થાય ત્યારે આવો શ્રેષ્ઠ રાજા એ પ્રજાને મળે. એ દીકરા, બહુ મોટી તે ભૂલ કરી. જે થવાનું હતું તે થયું, પણ એને જઈને તમે સાવધાન કરી. એટલે એક ઋષિ બાળને ત્યાં મોકલો. રાજા પોતે વિચાર કરે, એકાંતમાં બેઠા, બધા સભાસદોને બોલાવ્યા, બધાને કીધું
કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું રાજા થઈને જો બ્રાહ્મણનો દ્રોહ કરું તો કાલ મારી પ્રજા ઈ કરવા મળશે. એટલે હું રાજા હોય તો શું થયું, મને પણ આની સજા મળવી જોઈએ, મને કોઈક સજા કરો. આવા ચક્રવર્તી સમ્રાટને કોણ સજા કરવાનું વિચારી શકે? આમ જ્યાં બેઠા હતા એવા સમયે ઋષિબાળ ત્યાં આવ્યો અને આખી ઘટના કીધી અને પરીક્ષિતજી મહારાજે નમસ્કાર કર્યા અને જે શાપ આપ્યો હતો એને સહર્ષ માથે ચડાવી દીધો કે મેં ભૂલ કરી હતી, આ એની સજા મને મળવી જોઈએ, આ બરાબર છે, હું સ્વીકારું છું. હવે મારું કલ્યાણ કરવું કે 7 દિવસમાં જેનું મૃત્યુ હોય ને એ જીવાત્માએ શું કરવું જોઈએ? આ મુખ્ય પ્રશ્ન ભાગવતજીનો છે. મ્રિય માણસે કિમ કર્તવ્ય. પરીક્ષિતજી મહારાજે પોતાનો પુત્ર જન્મેજય હતો એમને રાજ્ય સોંપી અને ઈ જ ક્ષણે બધું રાજકારભાર છોડી અને હરિદ્વારથી આગળ સુક્તાલની અંદર ગંગાજીના કિનારે આવીને એકાંતમાં બેસી ગયા. પરીક્ષિતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ છે, શાપ મળ્યો છે, બધાને ખબર છે કે આનું કલ્યાણ જ થવાનું છે. એટલે જેવા પરીક્ષિતજી મહારાજ ગંગા કિનારે આવ્યા ને એની સાથે સાથે હજારો ઋષિ મુનિઓ આવી પડ્યા, હજારો વર્ષના, 1500 વર્ષના આખો સમુદાય ઉમટી પડ્યો. પરીક્ષિતજી મહારાજ હાથ જોડીને કહે છે કે ઓહો, આ તો મને શ્રાપ મળ્યો છે કે મને આશીર્વાદ મળ્યા છે? કારણ કે મૃત્યુ સમયે આટલા સંતોના દર્શન તમે બધા પધાર્યા છો તો મારા ઉપર એક કૃપા કરો. શું? તો કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તો પછી જે મ્રિયમાણ હોય એનું શું કર્તવ્ય છે અમને કહી સંભળાવો. કોઈ કહેવા માટે સમર્થ નહીં, બધા એકબીજાની સામું જોવે છે. અને એવા જ સમયે ઉત્તર દિશામાંથી એક સુગંધિત પવન આવ્યો અને પવનની સાથે સાથે તત્રાભવાદ ભગવાન વ્યાસપુત્રો યત્સયાગામટમાનો નપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલેરવધૂતવેશ વૃતશ્ચ બાલેરવધૂતવેશ તત્રા ભગવાન વ્યાસપુત્ર. એવા સમયે ઉત્તર દિશામાંથી સુખદેવજી મહારાજ ધીમે 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 ભાગવતજીના મુક્ત કંઠે ગાતા ગાતા ત્યાં આવતા હતા અને પરીક્ષિતજી મહારાજે એક આસન બનાવ્યું હતું કે જે કોઈ પણ મને આ કર્મમાંથી છોડાવશે એ આસન ઉપર બેસશે. કોઈને પણ કીધા વગર સુખદેવજી મહારાજ આવી અને સીધા આસન ઉપર બેસી ગયા. બોલો સુખદેવજી મહારાજ કી, પરીક્ષિતજી મહારાજ કી, સંત ભગવાન કી, ભક્ત વત્સલ ભગવાન કી. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, ત્યાં આવી ગયા. સુખદેવજી મહારાજ કેવા છે? અલક્ષ્યલિંગમ નિજલાભતુષ્ટમ. અલક્ષ્યલિંગમ, સ્ત્રી પુરુષ લિંગ રહિત. જેને આ સ્ત્રી પુરુષ છે એની ખબર જ નથી એવા એટલે સુખદેવજી મહારાજ. નિજલાભતુષ્ટ, જે માત્ર પોતાના આત્મામાં જ સંતુષ્ટ છે, બીજો શું કરે છે એને ખબર જ નથી, એને ખબર પડવાની જરૂર નથી. જે પોતાના આત્મામાં સ્વસ્થ છે ને એને જ સ્વસ્થ કહેવાય. આ પોતાના આત્મામાં સ્થિત છે, આપણે બીજામાં સ્થિત છે. ઓલાય મને આમ કીધું, ઓલાય મને આમ કીધું. આપણા સુખ દુઃખની ચાવી બીજાની પાસે છે. કોકે મને આમ કીધું એટલે હું દુઃખી થઈ ગયો, કોકે મને આમ કીધું એટલે સુખી થઈ ગયો. સ્વસ્થ એ જ છે જે પોતાના આત્મામાં સ્થિત છે. હું પોતે નિરાકાર બ્રહ્મનું સ્વરૂપ છું, ભગવાનનો અંશ છું. મારું અપમાન કોણ જગતમાં કરી શકે? નિજલાભતુષ્ટ. સુખદેવજી મહારાજ આવ્યા
અને ઋષિ મુનિએ કીધું પરીક્ષિતજી મહારાજને કે પગ પકડી લે, આના સિવાય તારો ઉદ્ધાર જગતમાં કોઈ કરી શકે એમ નથી. સુખદેવજી મહારાજ માત્ર 16 વર્ષનું આયુષ્ય છે, યાદ રાખજો. 16 વર્ષની ઉંમર આવ્યા અને હજારો હજારો વર્ષના ઋષિ મુનિઓ દંડવત નમસ્કાર કરે છે, પૂજા કરવા લાગ્યા, નમસ્કાર કરવા લાગ્યા, જયકાર કરવા લાગ્યા. પરીક્ષિતજી મહારાજે તરત દંડવત કરીને ભગવાનના ચરણ પકડી લીધા. બહુ સરસ અહીં લખ્યું છે, તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો. એક એક શબ્દ બહુ વ્યાસજીએ બહુ વિચારીને લખ્યા. અહીં એવું કે છે કે સુખદેવજી મહારાજ નથી એવા, તો તત્ર ભવત ભગવાન, ભગવાન પોતે સુખદેવજી સ્વરૂપે પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. પરીક્ષિતજી જેને જન્મ પહેલા ભગવાનના દર્શન કર્યા હતા, એ પરીક્ષિતજીનું કલ્યાણ કરવા માટે તત્ર ભવત ભગવાન વ્યાસપુત્ર, ભગવાન વ્યાસપુત્ર થઈ સુખદેવજી મહારાજ થઈને ત્યાં પધાર્યા. ભગવાન કયા સ્વરૂપે આપણી સામે આવે ને આપણને ખબર નથી. આપણે આપણા મગજની અંદર જે ભગવાનની મૂર્તિ બનાવેલી હોય એ જ સ્વરૂપે ભગવાન આવે એવું નથી. ભગવાન ગમે તે સ્વરૂપે આપણી સામે આવે, પણ એ સમયે આપણને પરમાત્માને ઓળખવાની શક્તિ, સામર્થ્ય આપણી પાસે હોવું જોઈએ. ઋષિ મુનિઓએ કીધું એટલે પરીક્ષિતજી મહારાજ તરત જ ચરણ પકડી લીધા અને અહીંયા પ્રથમ સ્કંદ છે એ પૂર્ણ થયો છે. ભગવાનના ચરણમાં મૂકી દઈ બીજા સ્કંદની શરૂઆત કરી દઈ. આપણે ત્રીજા સ્કંદ સુધી જવાનું છે. બીજા સ્કંદમાં તત્વજ્ઞાન છે, એટલે ટૂંકમાં આપણે સ્કંદ લઈ અને ત્રીજા સ્કંદમાં આપણે તરત પ્રવેશ કરશું. બીજા સ્કંદની અંદર પરીક્ષિતજી મહારાજે નમસ્કાર કરી અને સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે, ભગવાન 7 દિવસમાં મારું મૃત્યુ છે, તો મ્રિય માણસે કેમ કર્તવ્ય? જે જીવાત્માનું મૃત્યુ નજીક હોય એ જીવાત્માએ શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કે દરેક જીવાત્માનું તારું એકનું નહીં, બધાય જીવાત્માનું મૃત્યુ 7 દિવસમાં જ છે. દિવસ કેટલા છે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ, રવિ. આ 7 દિવસમાંથી એક દિવસ આપણા માટે નિશ્ચિત છે. 8મો દિવસ કોઈ માટે નથી. પરીક્ષિતજી મહારાજને જ કીધું એમ નહીં, ભગવાન વારે વારે આપણને સમજાવ્યા. સુખદેવજી મહારાજ કે 7 દિવસમાં જ દરેકનું મૃત્યુ છે, 8મો દિવસ કોઈ માટે છે નહીં. એ સમયે મૃત્યુ આવે ત્યારે તૈયારીઓ કે ભગવાન કાંઈ વાંધો નહીં, આવવા માટે તૈયાર છું. એટલું શુદ્ધ પવિત્ર જીવનને હૃદયને બનાવી નાખો કે જે સમયે બાકી જો નહીં જાવ ને, પરાણે પરાણે જવાનું થાય ને, તો પછી ભગવાન નહીં આવ્યો, તો પછી યમરાજાના દૂતો આવશે. કારણ કે જે જીવાત્મા પરાણે જવું પડે ને, યમના દૂતો આવે હંટર લઈને, હાલ. પણ જે જીવાત્મા શુદ્ધ હોય ને એના માટે ભગવાનના પાર્ષદો આવે, શુદ્ધ બુદ્ધ જીવાત્મા. સુખદેવજી મહારાજે કીધું કે રાજન, ખરેખર તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસમ્મત પુંસાં શ્રોતવ્યાદિષુ પર. હે રાજન, વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતા નૃપ. હે નૃપ રાજા, તમે જે પ્રશ્ન કર્યો ને માત્ર તમારા પૂરતો સીમિત નથી, તો લોકહિતા નૃપ, આખા જગતના કલ્યાણ કરનારો આ પ્રશ્ન છે. જે જીવાત્મા આ પ્રશ્નનો ઉત્તર સાંભળશે ને એ જીવાત્માનું પણ કલ્યાણ તમારી જેમ નિશ્ચિત છે, એમાં શંકાને સ્થાન નથી. કૃતો લોકહિત નૃપ, જગતના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. હે રાજન, તમારી પાસે તો 7 દિવસ છે, પણ પૂર્વે એક રાજા થઈ ગયા, ખટવાંગો નામ રાજર્ષિ. ખટવાંગ રાજા, એની એક મુહૂર્તમાં ખબર પડી 1.5 કલાકમાં મારું મૃત્યુ છે, 1.5 કલાકમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી લીધી. તમારી પાસે 7 દિવસ ચિંતા હું કરો? હું તમને
ભગવાન સુધી લઈ જઈશ, તમારો ઉદ્ધાર હું કરાવીશ. આ જીવનમાં સદગુરુનું કામ છે, જે ઈશ્વર સુધી તમને પહોંચાડી દઈશ. રાજન, સૌ પ્રથમ તો જીવાત્માએ ઘણી બધી બાબતો તત્વજ્ઞાનની આમાં લીધેલી છે, પણ આપણે મૂળ બાબતો છે એના ઉપર જ જશું, જેથી કરીને આપણો સમય મર્યાદાની અંદર આપણી કથા પણ પૂર્ણ થઈ જાય. હે રાજન, મનને સ્થિર કરી અને ભગવાનની અંદર લગાડવાનું છે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મન સંદાર્યતે. હે રાજન, સૌ પ્રથમ તો જીતાસન, આસન સિદ્ધિ કરી લે. જ્યાં સુધી આપણા આસનની સિદ્ધિ ન થાય ને ત્યાં સુધી જીવનમાં આપણને કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આસન સિદ્ધિ એટલે શું? તો કે એક જગ્યાએ આપણે બેઠા કથા શ્રવણ કરવા માટે, એની જગ્યાએ 3 કલાક સુધી એમને બેહવું ન બેહાય. પહેલું વેલું કીધું જીતાસન, આસન સિદ્ધિ પ્રાપ્ત કરી લે. પછી જીત શ્વાસ, આસન સિદ્ધિ થશે તો પછી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ શ્વાસ ઉપર જીત મેળવી. અને ત્યાર પછી જીત સંગ, એવા લોકો સાથે અસંગ રહ્યો કે જે તમારા જીવનને બગાડે છે, એવા લોકોનો સત્સંગ કરો કે જે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે છે. જીત સંગ. અને છેલ્લે જીતેન્દ્રિય, ઇન્દ્રિયો પર જીત પ્રાપ્ત કરો. એટલું કર્યા પછી સ્થૂલે ભગવતો રૂપે મન સંધાયતે, તમારું મન છે, મનને ભગવાનની બંને મૂર્તિ છે, વિરાટ ભગવાનની મૂર્તિ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ મૂર્તિમાં ભગવાનના સ્વરૂપમાં મનને લીન કરો. આ રીતનું સુંદર મજાનું વર્ણન બીજા સ્કંદની અંદર વિસ્તારથી કરવામાં આવ્યું છે. જ્ઞાન, તત્વજ્ઞાન સહિત ઘણી બધી બાબતો સુખદેવજી મહારાજે પરીક્ષિતજી મહારાજને સમજાવી છે. મૂર્તિ પૂજાનું રહસ્ય પણ સમજાવ્યું છે કે જીવનની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો મૂર્તિ પૂજા ખૂબ જરૂરી છે. આ મૂર્તિ પૂજાનું જ છે, કારણ કે આપણે સીધા પરબ્રહ્મને ઓળખી શકવાના નથી કે એનું ધ્યાન પણ કરી શકવાના નથી. એ પરબ્રહ્મને જાણવા માટેનું, સમજવા માટેનું માધ્યમ હોય તો ઈશ્વરની મૂર્તિ છે. સૌ પ્રથમ આપણું મન છે એ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરો. આપણે ત્યાં નિયમ છે, કોઈ મંદિરે આપણે જઈએ, દેવ મંદિરે દર્શન કરવા માટે, અને ભગવાનની મૂર્તિના દર્શન કરી અને પછી 2 મિનિટ આપણે બહાર હોટલે બેસીએ છીએ. એ હું કામ બેસવાનું છે? તો કે એ ખબર નથી. બેઠા બેઠા વાતું કરવાની નથી. પણ જે ભગવાનની મૂર્તિ આપણે જોઈ છે, ભગવાનના ચરણ કમળ, ત્યાંથી લઈને ભગવાનના મુખ કમળ, મસ્તક કમળ સુધી એક અંગ ભગવાનના દર્શન કર્યા અને આંખ બંધ કરીને મૂર્તિ જ્યારે હૃદયમાં પધરાવી અને પછી બહાર આવીને એ મૂર્તિ હૃદયમાં દર્શન કરવાના છે. સૌ પ્રથમ મનને એ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરો. અને ભગવાનની મૂર્તિમાં સ્થિર કર્યા પછી ધીમે ધીમે તમને એ મૂર્તિ ધીમે ધીમે બધા જગતમાં દેખાવા લાગશે. જ્યાં જુઓ ત્યાં સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગપાલ. બધામાં ઈશ્વર દેખાવા લાગશે. પણ એ ટોચની સ્થિતિ છે. શરૂઆત મૂર્તિ પૂજાથી થાય છે. અને મૂર્તિ પૂજા એક જ એવી છે કે જેના દ્વારા આપણું મન એક ભગવાનની કથા, ભગવાનનું કીર્તન અને ભગવાનની પૂજા. શ્રીમદ વલ્ભાચાર્યજી છે, તેમણે બાલ મુકુંદની સેવા બહુ મનોવૈજ્ઞાનિક રીતે આપી છે. એમણે ભગવાનનું બાલ મુકુંદનું સ્વરૂપ છે ને એમની સેવા આપી છે. ભગવાનનું બાલ મુકુંદની મૂર્તિની સેવા કરો. કારણ કે ભગવાનનું જે આપણું મન છે ને, એ મન બહુ ચંચળ છે. મનનો નિયમ છે મનોવૈજ્ઞાનિક. આપણી સામે કોઈ વસ્તુ સ્થિર હશે ને એટલે આપણું મન અસ્થિર થઈ જાય.
પણ આપણી સામે કોઈ વસ્તુ અસ્થિર હશે હાલતી ચાલતી, એટલે આપણું મન એમાં સ્થિર થઈ જાય. આ એનો નિયમ છે. એટલે વલ્લભાચાર્ય જે બાલ મુકુંદની સેવા આપી છે, ઠાકોરજી ભગવાનનું બાળ સ્વરૂપ છે. એટલે સૌ પ્રથમ તો ઠાકોરજી છે એને સ્નાન કરાવો, પંચામૃત સ્નાન કરાવો. એક એક મૂર્તિ ભગવાનની બદલતી જાય સામે. ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, ભગવાનના વાઘા બદલાવો, ભગવાનને આભૂષણ ધરાવો, ભગવાનને સુંદર મજાની વાંસળી આપો. આમ કરતા કરતા વાંસળી ત્રાસી જાય ને કે ઓહો હો, ભગવાનની વાંસળી તો ત્રાસી છે, સીધી કરો. આમ કરતા 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 એક એક ચિત્ર બદલાતું જાય સામે. અને આમ કરતા કરતા ભગવાનનો સંપૂર્ણ જ્યારે શણગાર થઈ જાય ત્યારે એ મૂર્તિ આપણા હૃદયમાં અંકિત થઈ જાય. આ બાલમુકુંદની સેવા શ્રીમદ વલ્લભાચાર્યજી આપે છે. નાનું બાળ સ્વરૂપ છે એટલે આપોઆપ શ્રદ્ધા થવાની છે બાલમુકુંદ પ્રત્યે. એટલે મૂર્તિ પૂજા એ શ્રેષ્ઠ છે. આવું સુંદર મજાનું જ્ઞાન પરીક્ષિતજીને આપી અને બીજા સ્કંદને પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ. બોલો ગિરિરાજ ધરણ કી. ત્રીજા સ્કંદની શરૂઆત સમય સંજોગ ધ્યાને લઈને સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, પરીક્ષિતજી મહારાજ હવે પછીની આગળ કથા. એક વખત વિદુરજી અને મૈત્ર ઋષિનો સંવાદ થયો હતો અને એના દ્વારા ભગવાનની અનંત લીલાઓનું વર્ણન થયું છે. પરીક્ષિતજી મહારાજે પ્રશ્ન કર્યો કે પછી વિદુરજીનો મૈત્ર ઋષિ સાથે મેળાપ કઈ રીતના થયો અને ક્યાં થયો. વિદુરજીનું ચરિત્ર મેં તમને અગાઉ કીધું હતું કે યાદ રાખજો, વિદુરજી તીર્થ યાત્રા કરવા માટે ગયા એ પ્રસંગ યાદ રાખજો. હવે અહીંયા પાછી પ્રસંગ આવશે. જે વખતે કૌરવ પાંડવોને હેરાન કરવા લાગ્યા એ સમયે ધૃતરાષ્ટ્રને ઘણી વખત વિદુરજીએ સમજાવ્યા. અને એક વખત વિદુરજી ધૃતરાષ્ટ્ર એકલા હતા અને એને સમજાવવા માટે ગયા અને એમ કીધું કે હે મોટા ભાઈ, આ દુર્યોધન છે ને એ તમારા માટે કલંક સ્વરૂપ છે. જો તમે એને અલગ નહીં કરો ને તો તમારું આખું કુળ ખલાસ થઈ જાય. આંગળીમાં સળો બેઠો હોય ને તો આંગળીનો જરાક ભાગ છે એ કાપવો પડે, નકર આખા હાથમાં હળો બેસી જાય. એટલે તમે એને દૂર કરી નાખો. જો દૂર નહીં કરો તો તમારું કુળ આખું ખલાસ કરી નાખશે. આમ જ્યાં કીધું ને દુર્યોધન સાંભળી ગયો અને વિદુરજીનું અપમાન કર્યું. અરે દાસી પુત્ર, અમારા જ રાજ્યમાં અમારું જ ખા છો અને અમારું જ આવું બોલસ. આવા મંત્રીની જરૂર નથી. વિદુરજીને બહુ દુઃખ છે. વિદુરજી કે આજ સુધી ધૃતરાષ્ટ્રજીએ મારું અપમાન ક્યારે આવું નથી કર્યું. દુર્યોધને અપમાન કર્યું કે જ્યાં આપણું માન ન હોય ને ત્યાં રહેવાય જ નહીં. એટલે વિદુરજીએ કીધું કે તું મને શું કાઢવાનો હતો? સ્વયં ધનુદ્વારે નિધાય, પોતે ધનુષ્ય દ્વાર ઉપર મૂકી અને મંત્રી પદથી ઇસ્તીફા દઈને ત્યાંથી નીકળી. આપણે અહીં રહેવું નથી, ત્યાગ કરી દીધો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, એ સમયે ખરેખર કૌરવ પક્ષમાંથી વિદુરજી નથી ગયા તો સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. એ સમયે કૌરવનું જે પુણ્ય ધર્મ હતો ને એ જ નીકળી ગયો. કૌરવમાં પણ ધર્મ હતો ને પાંડવમાં પણ ધર્મ હતો. યાદ રાખજો, વાત બરાબર સમજજો. પાંડવોમાં ધર્મ કોણ હતા? યુધિષ્ઠિરજી ધર્મનો અવતાર હતા. અને કૌરવ પક્ષમાં ધર્મનો અવતાર હતા વિદુરજી. વિદુરજીને માંડવ્ય ઋષિનો અપમાન. વિદુરજી છે ખરેખર યમરાજાનું સ્વરૂપ છે. યાદ રાખજો, યમરાજા છે, ધર્મ છે. માંડવ્ય ઋષિનો શ્રાપ મળ્યો હતો અને એને દાસીપુત્ર થઈને આવવું પડ્યું. એ પણ ધર્મ છે. પણ પાંડવોનો ધર્મ જ્યારે બોલે ને ત્યારે એક સાથે બધા નમસ્કાર કરીને સ્વીકાર કરે, અને કૌરવોમાં જ્યારે ધર્મ બોલે ત્યારે કોઈને સ્વીકારતું નથી. વિદુરજી કૌરવમાં ધર્મ છે, અપમાન કરે ધર્મ. એટલે પુણ્ય લબ્ધ, એનું પુણ્ય જ ખરેખર હસ્તિનાપુરમાંથી નીકળી ગયું હોય ને રાજા, એવું લાગ્યું.
વિદુરજી કિનારા ઉપર આવી રીતના રહેવા લાગ્યા. ક્યારેક ક્યારેક કેવું થાય ખબર કે ભાઈ વિદુરજી છે એને ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા. તમે વિચાર કરો કે વિદુરજીની પદવી કેવડી મોટી હતી. હું એના માટે કે મકાન બકાન નહીં હોય જ, પણ વિદુરજી છે એ ભગવાનના પરમ ભક્ત છે. એટલે ભક્તની ભાષા છે. ભક્તની ભાષા હોય, ગમે એવું મોટું મકાન હોય ને, કોઈ મોટા માણસ આવે એટલે હું કે અમારી ઝૂંપડી પાવન કરો. હવે ઝૂંપડી 4 કરોડની હોય, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને આવી ઝૂંપડી આપો ને, પણ એક શિષ્ટની ભાષા છે. એમ વિદુરજીને પણ ગંગાના કિનારા ઉપર આ રીતના સરસ મજાનો રાજમહેલ જ હશે, અને ત્યાંથી તે નીકળીને ત્યાં વયા આવ્યા પોતાના નિવાસ સ્થાન. આ બાજુ યુદ્ધ હવે નિશ્ચિત છે, એટલે બધા લોકોએ પ્રયત્ન કરી લીધો. કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ એકવાર હું પ્રયત્ન કરી આવું, વિષ્ટિ કરી આવું, સમજાઈ આવું, હજી સમજી જાય તો વાંધો નહીં. બધાએ કીધું કાંઈ વાંધો નહીં. ભગવાન એક વખત બોલે એટલે પછી બધા હા, એમાં બીજો કોઈ ના પાડે નહીં. પણ ભીમે આવીને કીધું કે ભગવાન ધ્યાન રાખજો, યુદ્ધ તો થવું જ જોઈએ. ભગવાને કીધું ચિંતા કરમાં, યુદ્ધ તો થશે જ, પણ મારી ઈચ્છા એવી છે કે યુદ્ધ પાંડવો તરફથી થયું એમ કોઈ મારા પાંડવો તરફ આંગળી ચીંધવું ન જોઈએ. એટલે મને છેલ્લી વાર જવા દો. ભગવાન વિષ્ટિ કરવા માટે આવ્યા. ભીષ્મ પિતામહ આદિ ભગવાનની તૈયારીમાં લાગી ગયા. બધા લોકો હસ્તિનાપુરના નર નારીઓ છે એ બધા ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા આવવાના છે. એટલે ભગવાનના દર્શન કરવા માટે ચારે બાજુ આંકડે ઠીઠ બધા લોકો ચારે બાજુ ઊભા છે. એટલી ગીર્દી છે, ધક્કા મુક્કી ચાલુ છે. એવા સમયે ભગવાનનો રથ ત્યાંથી નીકળો. વિદુરજી અને સુલભાદેવીએ મનમાં વિચાર કર્યો કે ભગવાન વિષ્ટિ કરવા આવે છે, કૃષ્ણ ભગવાન, તો આપણે ત્યાં તો રાજમહેલમાં તો હવે ન જઈ શકીએ, પણ આપણે ત્યાં ઊભા તો રહી, ભગવાનના દર્શન થઈ જાય. એટલે વિદુરજી અને સુલભાદેવી પણ ત્યાં રસ્તામાં ઊભા રહી ગયા. ભગવાનનો રથ ધીમે ધીમે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. ભીષ્મ પિતામહ પોતે ભગવાનનું સ્વાગત કરવા માટે ગયા અને રથ ધીમે ધીમે પસાર થયો. ભગવાન બધા લોકોને નમસ્કાર કરતા કરતા જાય. એવામાં વિદુરજી અને સુલભાદેવી બંને ઊભા. ભગવાનની દૃષ્ટિ એના ઉપર પડી અને ભગવાન હસ્યા. જેવા ભગવાનનું મધુર હાસ્ય જોયું, ભગવાન તો અધુરમ મધુરમ હાસ્યમ મધુરમ. વિદુરજી ને સુલભાદેવી ગદગદ થઈ ગયા કે આહા. ત્યાં ને ત્યાં આંખમાંથી અશ્રુ જવા લાગ્યા. બે હાથ જોડીને વિચાર કરવા લાગ્યા બંને પતિ પત્ની કે ભગવાન એક ઈચ્છા છે, આજ મારા ઘરનું અન્ન આવે. પણ અત્યારે તો રાજકારભાર માટે આવ્યા, એને બોલાવાય નહીં, કારણ કે વિદુરજી પોતે રાજકારણી છે એટલે એને ખબર છે. અત્યારે કહેવાય નહીં, એને મળાય પણ નહીં. એટલે વિદુરજી ને સુલભાદેવી પોતાની કુટીરમાં આવી ગયા. બાર બંધ કરી ભગવાનની મૂર્તિ સામે બેઠા. આ બાજુ ભગવાન હસ્તિનાપુરના રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં આવીને બધાએ આગતા સ્વાગતા કરી, ભગવાને વિષ્ટિ કરી, બધા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ સમજ્યા નહીં. છેલ્લે ભગવાને કીધું કે ભાઈ બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ મારા પાંડવો તરફથી હું એમ કહું છું કે માત્ર 5 ગામ આપી દેશો ને તોય મારા પાંડવો પ્રસન્ન રહેશે. અડધું રાજ્ય અમારે નથી જોતું. એ 5 ગામ હું માગું એ તમારે કહેવાનું, દેવાનું. હવે ભગવાને એવા 5 ગામ માંગ્યા કે 5 ગામ લઈ લે તો દુર્યોધન તો હાવ નવરોધ થઈ ગયો. દુર્યોધન ખીજાઈ ગયો કે આ 5 ગામ તમે લીધું તો મારી માએ વધે હું આમાં. એટલે 5 ગામ તો નહીં, પણ એક સોયની અણી મુકાય ને એટલી જગ્યા પણ હું નહીં આપું. હવે તો યુદ્ધ નિશ્ચિત, જે યુદ્ધ કરે જીતે એ રાજ્ય કરે. ભગવાન કે તમારી ઈચ્છા એવી હોય તો અમને કઈ વાંધો નથી. બપોરનો સમય થઈ ગયો, વિષ્ટિ પૂરી થઈ. એટલે દુર્યોધને કીધું ભગવાનને કે ભગવાન દુશાસનના મેળની અંદર ભોજન લેવા પધારો. એટલે ભગવાને સ્પષ્ટ ભાષામાં કહી દીધું. ભગવાન સ્પષ્ટ વક્તા હતા. ભગવાન હું તારી ઘર જમવા નહીં આવું. દુર્યોધન કે કેમ? ભગવાન કે દુર્યોધન માણસ બીજાની ઘરે જમવા જાય ને 2 જ કારણ હોય, ત્રીજું કારણ જ ન હોય.
એક તો એની ઘેર અન્ન ખૂટી ગયું હોય તો બીજાની ઘેર ખાવા જાય, અને બીજું કે એના પ્રત્યે પ્રેમ લાગણી હોય, સ્નેહ હોય, કોઈ પ્રેમથી બોલાવે તો એની ઘરે જમવા જાય. આ બે જ કારણ, ત્રીજું કારણ કોઈ છે નહીં. હવે મારા કઈ દ્વારકામાં કઈ અન્નના કોટાર ખૂટી નથી ગયા અને મને કઈ તારા પ્રત્યે લાગણી નથી કે તને મારા પ્રત્યે લાગણી નથી, હું તારી ઘર જમવા આવું. દુર્યોધનને ક્રોધ થયો. ભગવાન ત્યાંથી નીકળી ગયા. ભગવાનના સારથીએ કીધું કે ભગવાન દારૂ કે ભગવાન બપોરે જા, હું ક્યાં અત્યારે? ભગવાન કહે ચિંતા કરમાં, મારો ભક્ત એક રીએ છે વિદુર, એની ઘરે રથ લઈ લે. અને વિદુરજી અને સુલભાદેવી બેઠા હતા ત્યાં ભગવાન દરવાજા ઉપર આવી, દરવાજો ખખડાયો અને ભગવાન બોલ્યા કે કાકા દરવાજો ખોલો, હું આવ્યો. આમ જ્યાં કીધું વિદુરજી વિચાર કર્યો કે અરે આ તો ભગવાન કૃષ્ણનો અવાજ છે, પણ ભગવાન અત્યારે અહીં ક્યાંથી હોય? બીજી વખત કીધું કાકા દરવાજો ખોલો, અને એ સમયે વિદુરજી ઊભા થયા, સુલભાદેવી ઊભા થયા અને દરવાજો ખોલ્યો તો જે મૂર્તિની સામે હાથ જોડીને ઊભા હતા એ જ ભગવાનની સાક્ષાત મૂર્તિ સામે આવીને ઊભી રહી ગઈ. બંને પતિ પત્ની હાથ જોડીને ભગવાનની સામે ઊભા છે. એટલા ગદગદિત, એટલા ભાર વિભોર થયા, કારણ કે ભગવાને હૃદયની વાત સ્વીકારી લીધી. બંનેની ઈચ્છાથી ભગવાને કહો ઘરે પધારો. એટલા ભાવ વિભોર થયા, ભગવાનને આવો એમ નથી કહેતા. દારૂ કીધું કે ભગવાન ઓલા બધા હાથ જોડે જોડીને થાકી ગયા કે અહીં હાલો હાલો, ત્યાં ગયા નહીં, અને અહીં તો દરવાજે ઊભા આવો એમ કોઈ નથી કહેતું. બે પતિ પત્ની ઊભા સામું જોઈને. વિદુરે કીધું ભગવાન મારા ઘરમાં તો બીજું વિશેષ શું હોય? તમે તો 56 ભોગ આરોગનારા દ્વારકાધીશ છો. મારા ઘરમાં જે છે એ તમને અર્પણ કરું છું. ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, કાંઈ ન હોય તો કાંઈ નહીં, તુલસીનું પાન આપી દે તોય હું પ્રસન્ન છું. તારી ભક્તિમાં ભળેલી હોવી જોઈએ, તારી શ્રદ્ધામાં ભળેલી હોવી જોઈએ. વિદુરજીને સુલભાદેવી પ્રેમથી ભગવાનને જમાડ્યા. અને ત્યાર પછી નક્કી થયું, વિદુરજીએ પૂછ્યું કે ભગવાન શું થયું? વિષ્ટિ કરવા ગયા હતા. ભગવાને કીધું દુર્યોધન માયનો નથી અને વિષ્ટિ નિશ્ચિત કંઈ થયું નથી, એટલે હવે ફરજિયાત યુદ્ધ નિશ્ચિત છે, યુદ્ધ થવાનું જ છે. ભગવાન ત્યાંથી વિદાય લઈને ફરી પાછા આ બાજુ દ્વારકામાં આવ્યા. અને વિદુરજી હતા, વિદુરજી નક્કી કરી લીધું કે આપણે યુદ્ધમાં કોઈ તરફથી ભાગ લેવો નથી, એટલે આપણે તીર્થયાત્રા કરવા માટે નીકળી જાઓ. અને વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા છે. યમુનાના કિનારે પહોંચ્યા તો એવા સમયે તેમને ઉદ્ધવજીનો મેળાપ થયો. ઉદ્ધવજી મેળા વિદુરજીને બંને યમુનાના કિનારે બેઠા છે. બંને પરમ ભક્ત છે. ઉદ્ધવજી એ ભગવાનના પરમ ભક્ત, વિદુરજી એ ભગવાનના પરમ ભક્ત. બંને ભક્તો મળ્યા રાત્રિના સમયે યમુનાના કિનારે બંને બેઠા બેઠા. હવે જ્યારે ભગવાનના ભક્તો ભેગા થાય ને ત્યારે કોઈ વ્યવહારિક ચર્ચા હોય જ નહીં. યમુના મહારાણી વિચાર કરે કે આ બંને ભગવાનના ભક્ત મારા કાંઠે આવ્યા છે, અને ભક્ત જ્યારે આવે ત્યારે ભગવાનના ગુણાનો વચ્ચે બીજી વાત હોય નહીં. યમુનાજી એકદમ શાંત બની ગયા છે. કલ્લોલ કરતી કલ્લોલિની આજે શાંત. કેમ? ભગવાનના ગુણાનો વાત સાંભળવા મળશે. વિદુરજીએ પૂછ્યું ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ કેમ છે? વિદુરજીને કઈ ખબર જ નથી કે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, બધું થઈ ગયું. ઉદ્ધવજીએ બધી વાત કહી સંભળાવી અને કીધું કે વિદુરજી ભગવાન તો સંપૂર્ણ લીલા સ્મરણ કરી અને હવે ભગવાન પોતાના સ્વધામમાં વયા ગયા. આપણા ભક્ત જનોના હૃદય ભીખી અને ભગવાન તો હવે પોતાના ધામમાં પ્રવેશ કરી ગયા. વિદુરજી કહેવા લાગ્યા અરે તમે અંત સમય ભગવાન પાસે હતા? ઉદ્ધવજી કે હા, છેલ્લે હું જ ભગવાન પાસે હતો. હું અને મૈત્રેય ઋષિ બંને ભગવાન પાસે હતા, અને ભગવાને અમને બંનેને છેલ્લે બ્રહ્મ જ્ઞાન આપ્યું. વિદુરજી કીધું કે મારા ઉપર કૃપા કરો તો મને તમે બ્રહ્મ જ્ઞાન આપો. તમે ખરેખર ભાગ્યશાળી છો કે તમને બંનેને ભગવાન અંત સમયે તમે હાજર હતા ભગવાનની સામે.
ઉદ્ધવજી કે વિદુરજી ભાગ્યશાળી હું નથી, ભાગ્યશાળી તો તમે છો. અમે તો ભગવાનની સામે હાજર હતા, પણ વિદુરજી જ્યારે ભગવાન અંત સમયે સ્વધામ ગયા ને ત્યારે ભગવાનના મુખમાં તમારું નામ હતું. કોઈ જીવાત્મા જાય અને જીવાત્મા અંત સમયે ભગવાનનું નામ લે તો એ સામાન્ય ભક્તિ છે, પણ ભગવાન જ્યારે સ્વધામમાં જાય અને એ ભગવાનનું ભક્તનું નામ લે તો એ ભક્તની કેટલી ટોચની ભક્તિ હશે. ભગવાને કીધું, ઉદ્ધવ, જગતમાં બધા લોકોએ મને જે આપ્યું ને એના બદલે મેં કંઈક ને કંઈક એને આપ્યું છે, પણ જગતમાં એક મારો ભક્ત એવો છે કે જેણે મને બધું આપ્યું, હું એને કાંઈ આપી શક્યો નથી, અને એ એટલે વિદુરજી. હે વિદુરજી, તમને ભગવાને અંત સમય યાદ કર્યા છે, અને મૈત્રી ઋષિને આજ્ઞા કરી કે મૈત્રી ઋષિ, તમને જે બ્રહ્મ જ્ઞાન આપ્યું છે ને એ મારા વિદુરને તમે આપી દેજો. ખરેખર તમારું જીવન ધન્ય છે. ભગવાનની બાળ લીલાઓનો દર્શન કરતા કરતા, લીલાઓનું વર્ણન કરતા કરતા આખી રાત પસાર થઈ ગઈ. સવારના પોરમાં ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ રવાના થયા, કારણ કે ભગવાને આજ્ઞા કરી હતી બદ્રિકાશ્રમની અંદર બદ્રીનારાયણમાં નરનારાયણ બિરાજમાન છે, ત્યાં જઈ અને તમે મારું સ્મરણ કરો. અને વિદુરજીને આજ્ઞા કરી તમે ગંગાના કિનારે જાઓ, ત્યાં મૈત્રી ઋષિ તમારી રાહ જુએ. આ બાજુ વિદુરજી ગંગાના કિનારે આવ્યા મૈત્રી ઋષિ પાસે, અને મૈત્રી ઋષિને આવીને નમસ્કાર કર્યા. મૈત્રી ઋષિએ તેમનું સ્વાગત કર્યું, અને વિદુરજીએ કીધું કે મૈત્રી ઋષિ, ભગવાને બ્રહ્મજ્ઞાન તમને જે આપ્યું એ બ્રહ્મજ્ઞાન તમે મને વિસ્તારથી કહી સંભળાવો. મૈત્રી ઋષિ પાસે આવી ગયા છે વિદુરજી. ઘણો પ્રયત્ન મેં કર્યો, પણ આપણે કથાને આગળ પહોંચાડી શક્યા નથી. તો જ્યાં આપણી કથા ત્રીજા સ્કંદમાં છે ત્યાં ને ત્યાં 1 વાગી ગયો છે, બરાબર ને? હવે પછી બહુ મોડું થશે અને બધાને ભૂખ પણ લાગી હોય. અંદર નારાયણ બેઠા છે, એ પણ કહેતા હોય કે ભોગ ધરો હવે. એટલે સમય ધ્યાને લઈ અને વિદુરજી અને મૈત્રી ઋષિનો સંવાદ. આવતીકાલે કથા થોડીક ઝડપથી જશે, અને આવતીકાલે વિચાર છે 1 વાગે વિચાર છે ને, કાલ તો ફરજિયાત છે. કાલે બરાબર 1:15 વાગે આપણે ભગવાન ઋષિનું પ્રાગટ્ય કરવાનું છે. કાલે ભગવાન કપિલનો પણ જન્મ થશે, અને કાલે ભગવાન ઋષિનો પણ જન્મ થશે. સવારમાં કપિલ જન્મ થઈ જશે, પછી મહાદેવ અને માતા સતીનું જે દિવ્ય ચરિત્ર છે કે જેના સાનિધ્યમાં આપણે બેઠા છે, એ કનખલ ક્ષેત્રની અંદર દક્ષ મંદિર તમે લોકો ગયા હતા સ્નાન કરવા માટે, તો એ દેવી સતીનું જે પોતાનો દેહ અગ્નિમાં સર્જિત કરી દીધો હતો, એ કથા, દિવ્ય કથા, અને છેલ્લે પ્રહલાદ ચરિત્ર અને ઋષિ પ્રાગટ્યની કથા આવતીકાલે બરાબર 1 વાગે આપણે લેશું. અત્યારે આપણે કથાને આજના સત્રમાં વિરામ આપીએ, અને આવતીકાલે બરાબર 9 વાગે આપણે હાજર થઈ જશું. મારો વિચાર એવો છે કે કાલે કથા થોડીક, જો તમે થોડાક વહેલા તૈયાર થઈ જાઓ તો કથા 8:30 શરૂ કરી દેવી છે, જેથી કરીને આપણી કથાનો ક્રમ ન તૂટે. કથા ઘણી વખત એવું થાય છે કે કથા બહુ મારે ઝડપથી જવા દેવી પડે ને, કે પણ કથા એટલી દિવ્ય છે કે રહેવાતું જ નથી. એમ થાય કે નહીં, આ થોડોક પ્રસંગ હજી લઈ લઈએ. આવતીકાલે છે ને 8:30 કથા આપણે શરૂ કરી દઈશું, બરાબર ભાઈ? માન્ય છે ને બધાને? અને 1 વાગે આપણે ઋષિ જન્મનું પ્રાગટ્ય કરશું.
श्री राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, श्री राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, गोविंद राधे राधे गोपाल 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 राधे, गोविंद 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 राधे राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद गोविंद राधे, राधे गोविंद गोविंद राधे, राधे 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 गोविंद राधे, गोविंद राधे गोपाल 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 राधे। बोल श्री कृष्ण कन्हैया लाल की जय, श्री भागवत भगवान की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गंगा मैया की जय, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव। ચાલો યજમાનો આવી જાઓ બધા.